ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મુહૂર્તિયા નક્કી કરવાનું મુહૂર્ત નીકળી ગયું છે. 2 દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ રહી છે અને 31 જાન્યુઆરીએ યાદી જાહેર કરવાની શક્યતા પણ છે. વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા 66 નગરપાલિકા સહિત પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નક્કી કરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. ત્યારે આજે 29 જાન્યુઆરીથી 2 દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને શરૂ થઈ ગઈ છે, જેમાં ભાજપના મુહૂર્તિયાઓ નક્કી કરવામાં આવશે. બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ CR પાટીલ, સંગઠન મહામંત્રી અને પાર્લામેન્ટરી બોર્ડના જે સભ્યો છે હાજર રહ્યા અને નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે મુખ્યમંત્રીના નિવાસ સ્થાન પર આજે બેઠક પડી હતી અને આવતીકાલે 30 જાન્યુઆરીએ પણ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠક છે મળવાની છે, જેમાં સેન્સ પ્રક્રિયા પૂરી થયા પછી નિરીક્ષકોએ જે નામ રજૂ કર્યા છે એના પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને ત્યાર પછી ઉમેદવારોની જે ફાઇનલ યાદી છે 31 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવે એવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકામાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને 16મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. 18મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે. નગરપાલિકા અને મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી પણ થવાની છે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. આ ચૂંટણીને લઈને ભાજપે લોકલ લેવલે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ કોંગ્રેસે પોતાના ઉમેદવાર હાલ જાહેર કરવાને બદલે જિલ્લા અને મહાનગરના સંગઠનના હોદ્દેદારોને બોલાવ્યા હતા અને બેઠક દીઠ 2 થી 3 કોરા મેન્ડેટ આપી દીધા અને પક્ષમાંથી સ્થાનિક સ્તરે સહયોગ કરીને ફાઇનલ થયેલા ઉમેદવારો આ મેન્ડેટ લઈને ફોર્મ ભરશે એવું જાણવા મળે છે. હવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ જંગ થવાનો છે અને એને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા.